નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી કે ત્રીજા અધ્યાયનું મહત્વ શું છે. આપણે સમજ્યા કે કર્મને યજ્ઞ બનાવી દો તો એ જ મુક્તિનો રસ્તો બની જાય છે. પણ અર્જુનને તો ત્યારે પણ શંકા રહી ગઈ. એણે ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ, આ યજ્ઞ શું વસ્તુ છે? હું કર્મ તો કરું છું, પણ કરતાં કરતાં બંધનમાં ફસાઈ ન જાઉં એની ગેરંટી શું? અને સૌથી મોટો સવાલ એ કે મારી અંદર બેસીને મને ખોટા કામ કરાવે છે કોણ? આજે આ જ 3 સવાલનો જવાબ ભગવાનના મુખેથી સાંભળવાના છીએ. ત્રીજા અધ્યાયના મુખ્ય શ્લોકોનો અર્થ એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. મિત્રો, અર્જુન યુદ્ધના મેદાનમાં ઊભો છે. એની સામે એના પોતાના જ કુટુંબીજનો છે. એનું મન એટલું દુઃખી થઈ ગયું છે કે એણે હાથમાંથી ગાંડીવ ધનુષ નીચે મૂકી દીધું અને કહે છે કે હે કૃષ્ણ, હું આ યુદ્ધ નહીં કરું. હું જંગલમાં જઈને ભિક્ષા માગીને જીવી લઈશ. પણ ભગવાન એની વાત સાંભળીને હસે છે અને કહે છે કે હે અર્જુન, તું જંગલમાં જઈને ભિક્ષા માંગીશ? પણ ભિક્ષા માંગવી એ પણ તો એક કર્મ જ છે ને. તું સવારે ઉઠે છે, નાય છે, ખાય છે, ઊંઘે છે, આ બધું કર્મ જ તો છે. તો તું શરીર સાથે જોડાયેલો છે, ત્યાં સુધી કર્મમાંથી છટકી જ ક્યાં શકે છે? ભગવાન કહે છે કે દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક, જે સાચા જ્ઞાનને પામીને સ્વેચ્છાએ કર્મ તોડી દે છે, એને સંન્યાસી કહેવાય. અને બીજા, જે કર્મ કરતાં કરતાં જ્ઞાન પામે છે, એને કર્મયોગી કહેવાય. પણ સૌથી ખરાબ કોણ ખબર છે? જે માણસ બહારથી આંખો બંધ કરીને માળા ફેરવીને બેસે છે, પણ અંદરથી એના મનમાં બજાર, દુકાન, મોબાઈલ, પૈસાનો જ વિચાર ચાલતો હોય, એ ઢોંગી છે. એના કરતાં તો સારું છે કે તું તારું કર્તવ્ય કર્મ કર. પરીક્ષામાં નાપાસ થઈ ગયો એટલે ભણવાનું છોડી દેવું એ કોઈ ઉકેલ નથી. ફરી મહેનત કર, ફરી પાસ થા. ભાગવું નહીં, પણ સુધારવું. હવે ભગવાન અર્જુનને સૃષ્ટિનો સૌથી મોટો નિયમ સમજાવે છે. એનું નામ છે યજ્ઞ. ભગવાન કહે છે કે હે અર્જુન, આખી દુનિયા લેવડ દેવડ પર ચાલે છે. તું પ્રકૃતિમાંથી શ્વાસ લે છે, પાણી પીવે છે, અન્ન ખાય છે, તો બદલામાં તારે પણ કંઈક આપવું પડે. જે માણસ ફક્ત લે જ છે અને આપતો નથી, શાસ્ત્રમાં એને ચોર કહ્યો છે. હવે યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે નિસ્વાર્થ ભાવથી કરેલું કામ. દાખલા તરીકે, જો તારી ક્રિકેટ ટીમમાં કોહલી એકલો 100 રન બનાવે પણ બીજા ખેલાડીઓ ફિલ્ડિંગ ન કરે તો મેચ તો હારી જવાય ને. ટીમ જીતે ત્યારે જ બધાનો યજ્ઞ સફળ કહેવાય. કોહલીનો રન પણ યજ્ઞ, બોલરની વિકેટ પણ યજ્ઞ. પણ જો કોહલી ફક્ત પોતાનો રેકોર્ડ તોડવા માટે રમે તો એ સ્વાર્થ થઈ જાય. એ જ રીતે ઘરમાં માતા રસોઈ બનાવે છે, પિતા શાકભાજી લાવે છે, અને દીકરો જો એ વિચારથી વાસણ માંજે કે મારી માને થાક ઉતરશે તો એ વાસણ માંજવાનું સામાન્ય કામ પણ યજ્ઞ બની જાય છે. એ જ કર્મ તને બાંધતું નથી, તને છોડાવે છે. એટલે ભગવાન કહે છે કે જે યજ્ઞના બચેલા અન્નને ખાય છે, પાપમાંથી મુક્ત થઈ જાય છે. અને જે ફક્ત પોતાના શરીરને પોષવા માટે જ રસોઈ બનાવે છે, એ તો પાપ જ ખાય છે. અને છેલ્લી વાત, સૌથી મહત્વની વાત, અર્જુન ભગવાનને પૂછે છે કે હે કૃષ્ણ, માણસને કોણ પાપ કરાવે છે? એ તો નથી ઈચ્છતો, તો એનાથી ખોટું કામ કેમ થઈ જાય છે? ત્યારે ભગવાન એક જ શબ્દમાં જવાબ આપે છે. એ કહે છે, કામ એટલે કે ઈચ્છા. તને નવો મોબાઈલ લેવાની ઈચ્છા થાય છે, એ ઈચ્છા છે કામ. પૈસા નથી હોતા તો મન ખરાબ થાય છે, એ થયો ક્રોધ. પછી એ મોબાઈલ લેવા માટે તું ખોટું બોલે છે, મિત્ર પાસેથી ઉધાર લે છે, ઘરમાં જૂઠું બોલે છે. આ બધું એક ઈચ્છાએ તારી પાસે કરાવ્યું. ભગવાન કહે છે કે આ કામ અને ક્રોધ રજોગુણમાંથી પેદા થાય છે. આ એવી આગ છે જે ક્યારેય બુઝાતી નથી. જેટલું ઘી નાખો એટલી વધે. અને આ દુશ્મન રહે છે ક્યાં ખબર છે? તારી આંખમાં, તારા કાનમાં, તારા મનમાં, તારી બુદ્ધિમાં. સારી વસ્તુ જોઈને આંખોમાં લોભ જાગે. કોઈની નિંદા કાને પડે એટલે મનમાં ગુસ્સો આવે. તો ઈલાજ શું? ભગવાન કહે છે કે પહેલાં તારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખ. રીલ સ્ક્રોલ કરવાનું મન થાય તો મોબાઈલ બંધ કરી દે.
પછી મનને કાબૂમાં રાખ. ગુસ્સો આવે ત્યારે તરત બોલ નહીં, 10 સુધી ગણી લે. અને છેલ્લે બુદ્ધિથી આ વાત સમજી લે કે હું આ શરીર નથી, હું અમર આત્મા છું. જે દિવસે આ વાત દિલમાં ઉતરી જશે એ દિવસે કામ ક્રોધ તારું કંઈ બગાડી શકશે નહીં. તો મિત્રો, આ હતો 3જા અધ્યાયનો મુખ્ય શ્લોકોનો સાર. ભગવાન આપણને એટલું જ કહે છે કે કર્મોમાંથી ભાગ નહીં, કર્મને યજ્ઞ બનાવ. એકલા માટે જીવ નહીં, બધા માટે જીવ. અને તારો દુશ્મન બહાર નથી, તારી અંદરની ઈચ્છા છે, એને જીત. જો આ 3 વાત આજથી જીવનમાં ઉતારી દો તો ગેરંટી આપું છું કે તમારા મનનો અડધો બોજ ઉતરી જશે. તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આ 3 વાતમાંથી તમને કઈ વાત સૌથી અઘરી લાગી. અને હા, આવતા વિડીયોમાં આપણે 4થા અધ્યાયમાં પ્રવેશ કરીશું. ત્યાં ભગવાન એક એવું ગુપ્ત જ્ઞાન આપશે કે જેને જાણ્યા પછી માણસ કર્મ કરતા કરતા પણ પાપમાંથી મુક્ત રહી શકે છે. એ વિડીયો મિસ ન થાય એટલે અમારી ધાર્મિક નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટન દબાવી દો. ત્યાં સુધી કર્મ કરો પણ યજ્ઞ ભાવથી. જય શ્રી કૃષ્ણ.